હિંમતનગર નિવાસી મેવાડા સુથાર સમાજ દ્વારા સ્નેહ સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 10/11/2024 રોજ મેવાડા સુથાર સમાજ પૂરે હિંમતનગર નિવાસી તમામ જ્ઞાતિ બંધુઓ દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ મયુર સુથાર, ઉપપ્રમુખ રાજેશ કુમાર, મંત્રી અમિત કુમાર, સહમંત્રી મનીષભાઈ ખજાનચી, દર્શનભાઈ, સહખજાનચી મહેશ કુમાર, આ ઉપરાંત જ્ઞાતિના વડીલોના માર્ગદર્શન હેઠળ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 11 કલાકે વિશ્વકર્મા દાદાની આરતી, ત્યારબાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે પેન આપીને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ 12:30 કલાકે ભોજન લઈને હર્ષ અને ઉલ્લાસ સાથે આ સ્નેહ સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। જનજાગૃતિ ગૌરવ દિવસની ઉજવણીના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના સુચારુ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કનવર ગઢવીચારાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી। 15મી નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતિના દિવસને જનજાતીય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે। આગામી 15મી નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થતા હોય આ જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બિહાર ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરાયું છે। આ મેગા ઇવેન્ટમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ જોડાશે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વિજયનગર આર્ટ્સ કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રાયોજનના વહીવટદાર વિશાલ સક્સેનાએ જણાવ્યું કે આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ધરતી આંબા અભિયાનની શરૂઆત કરવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકારના 17 મંત્રાલયો દ્વારા 25 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવશે, જે અંતર્ગત સાબરકાંઠાના 164 ગામોની પસંદગી કરવામાં આવી છે। વધુમાં તેમણે ઉમેર્યું કે આ ગામોમાં લાભાર્થીઓને પાક્કા મકાન, રોડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો લાભ, ઘર પાણી, વીજળી, મોબાઈલ આરોગ્ય વાન, આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, શિક્ષણ માટે હોસ્ટેલની સુવિધા, પોષણ વાટિકા, દરેક ગામમાં ટેલિફોન, ઇન્ટરનેટ, ફાઇબર ઓપ્ટિકલની સુવિધા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે। રોજગાર માટે સ્કિલ ડેવલપમેન્ટ, ફાર્મર વેલફેર, FRC, ફિશરિંગ, મરઘાપાલન, પશુપાલન, કેપેસિટી બિલ્ડિંગ વગેરે બાબતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહી સુપેરે કામગીરી પૂરી પાડવા માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક KP પાટીદાર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદ પુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વિજયનગર।